ચાલો મિત્રો, આજે હું તમને એક વાર્તા સંભળાવું જેનું નામ છે પાદર, જેના લેખક છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી અને હું છું ગણપત. વાર્તાની સાથે જેના લેખકનો પણ પરિચય કરાવી દઉં. જેના લેખક છે ડૉ કિશોરસિંહ સોલંકી. ડૉ કિશોરસિંહ સોલંકીનો જન્મ 1 એપ્રિલ 1949 થયો હતો. કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્ય, કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તાઓ જેવા વિવિધ સાહિત્ય રૂપો તેમણે ખેડ્યા છે. ભીરવાડા તથા અરવલ્લી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે અને આયનકા જેવું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેમણે ખેડ્યું છે. પાદર નિબંધ આપણે વિસરાતી જતી ગ્રામચેતનાને ઉજાગર કરે છે. પાદર વિશેના પોતાના સમરણોને લેખકે કાવ્યમાં બાનીમાં રજૂ કર્યા છે. અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમે આનંદ થાય છે કે અમારા પગ નાચવા માંડે છે. પાદરની રેતી અમને બોલાવતી હોય એવું લાગે છે. અમે પાદરને ગુંદરું એવા નામે ઓળખીએ છીએ. અમારે માટે ગુંદરું એ ચોકલેટ જેવું છે. એને મમાળાવવાની મજા આવે છે. મારા ગામમાં ગોંદરે 2 વિશાળ વડ છે જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય છે. સામેના ભાગે ઉભેલે પીપળો અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. મોટો હવાડો, 2 બળદની જોડી કોઈથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર. ગોંદરે તો આખા ગામમાં ટાબરિયાના મેળો જામે. કોઈનું છોકરું ઘરવાસી કે શેરીઓમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય. છોકરું ક્યાં વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને. મારા પીટ્યા લડધ્યા તારો ફૂટ ઓલશો તારો, અડધા દાડાથી જ આખા ગામમાં વધુ છું એવું બોલતા 2-4 લાફા મારી જજે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે. અંદરો અંદર કહે કેવો માર્યો નહીં, તો બીજા કહે તન તારી માં નથી મારતી. પૂછનાર ચૂપ થઈ જાય. અમારે પહેલી નિશાળને આ તો ગુંદરું. નિશાળમાં તો 11 વાગ્યે જવાનું હોય. ગામના લોકો તો સવારે ઘરનું વાસિંદું પાણી અને રોટલા ટીપીને પરવારે બધા ખેતરે નીકળી જાય અને ભણેસરીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આખા પાછા કરી તૂટેલી છલેટના કટકા મિલાવતા કંઈક લખી ન લખી અને ગુંદરે જવા નીકળી પડીએ. સવારે 9 વાગ્યાની અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધ ભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. આ ગોદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું કે એના ગોદરા પરથી જ પરખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરું આખું ગામ ભેગું થાય. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોંદરે ભરાય. બરગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી. ગોંદરું તો આ ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મતદાના પગના અંગૂઠાના આગ મુકાય, પછી જ આવે ચેલો વિસામો શમશાન. આના ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણલખ્યો કાયદો ગોંદરે. આવેલે પીપળાના થડ પાછે પડદા બંધાય. નરગા વાગે ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તાતા તે તું અને ટાબરી એકબીજાને ધક્કા મારતા, ચીઠીઓમાં રેત ભરતા અને મારામારી કરતા. આગળ બેસવા માટે માંથી પછી ભવાઈ જોવાનો ટેચડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામોમાં લોકો પણ ભવાઈ જોવા ઉમટે. શિયાળામાં હુતું કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. આંબલી પીપળી રમીએ. વડની વડવાઈઓના હિંચકા બનાવી પડીએ. આંખીડીએ ઊભા થઈને લંગડાઈએ, લડાઈએ. એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ. રોતા ગાળી કરીએ. સામસામા પથરા મારીએ. લોહી લુહાણ થઈએ. તોય થોડીવાર પછી બધું જ ભૂલીને ભેગા મળે રમવા માંડી. 2 ઘડીના ઝઘડા ફરે એના ફરિયાદ કે ના ફાંદો. જીવો મારા સો મસ્તીમાં આનંદમાં. મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય. 11 વાગ્યા અને ઘરે ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરી બપોરે ખેતરમાં ભાત લઈને નાછૂટ કે ગરમાલાએ રેતમાં અડવાણા પગે જવાનું. ત્યારે તો ચંપલ, બૂટ કે સેન્ડલ ચોપનમાં પણ જોયા ન હતા. ઉનાળામાં ખેતરે જવાનું હોય તો અમને આનંદ થાય. ગરમલાએ વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય તોય અમે છાયડામાં ગોંદરે રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જુએ. રમવું એ જ અમારો મુદ્દા લેખ. સાચા અર્થમાં ગોંદરું તો
ચરતી બપોરનું જ આખા ગામના ઢોર બપોરે વડેથી ગોંદરે આવી ગયા હોય. વાડામાંથી પાણી પીને પીપળો લીમડી કે વડના છાંયડે બેઠા આપતા હોય. કેટલાક તો સામે શિંગડા ભરાવીને બાકડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પ્લાણીને રાજાના ઠાઠથી ઢોલતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લાહવો છે. જો કોઈ ભેંસ અળતરી હોય તો જમ દઈને ઊભીથી મારવા દોડે, કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું નીચે. પણ અમે તો બગડાના વનેર જેવા બપોરે તો ગોંદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના આખું ગોંદરું માથે કરીને ફરીએ, પરસવાથી નહાઈએ. ઉનાળાની અજવાળી રાત હોય અને આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાતે ખાધું ના ખાધું અને ગોંદરે પહોંચી જઈએ. ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય. મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં આળવટીએ. અમને રેત વહાલી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. કોઈને કોઈ હાથમાં છૂટી લઈને અમને બોલાવવા આવે. મારું અને માર ખાવો હોય અમારો તો કુદરતી કરમ. ક્યારેક તો ઠંડી રેતીમાં કચકચાટ મૂકી ગયા હોઈએ તો અમારું આવી જ બને. ચાંદનીના ચકળતી રેતીને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગુંદરાને માપતા આરામથી પડ્યા રહીએ. ગુંદરું તો અમારે એરંક નિશીન. મારા માથામાં હજી પણ ગુંદરાની રેત ભરાયેલી છે. પાનખરમાં તો ખરેલા પાંદડાની આખું ગોદરું ભરાઈ જાય. એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારે કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોદરું સળગાવીએ. કોઈ વૃદ્ધ કોઈ જોઈ જાય તો ઠપકો આપે, અલ્યા ચયમ હળગાયું. એમાં તો કીડી મકોડાને જીવતા હોય છે. બળી જાય તમને પાપ લાગશે. અમોને પાપ ના લાગે કે માટે ફટોફટ આગ ઓલવી નાખતા. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય, એવા તો અમને જીવ દયાળા. વર્ષો રાણી તો ગામડાનો પ્રાણ છે. ગામડાનો આધાર ચોમાસું જ છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું એવાના પાણી ગુંદરે ભેગા થઈ જાય. પાણી ત્યાંથી સીધા જે તળાવમાં જાય. ખળખળ ઝરતા પાણીમાં અમે આખા ગુંદરે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગુંદરાના વૃક્ષો અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામમાં કચરાને ખસેડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો. આખી દુનિયામાં રસ્તાઓ સાથે અમારું ગુંદરું સંકળાયેલું છે અને સમુદ્ર જીવંત છે. કોઈ વટે મારું કે કોઈ પણ અતિથિ ગુંદરે પોરો ખાઈને જ આગળ જાય. એટલી જ જ્ઞાતિઓની પંચાયત અહીં ભરાય. અહીં જ વિરહતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે. પછી ઉછાળા ઉપાડીને બીજે જાય. ગામ કૂવો અને મંદિર પણ ગુંદરે જ હોય. આ ગુંદરે ધીંગાણા મંડાણા છે. લાકડીઓ ધારિયા અને તલવારો ઉછળ્યા છે. ઢોલ ધબૂક્યા છે. સરકારે લફરા થયા છે. પેઢીઓથી પેઢીઓ ગુંદરેથી પસાર થઈ ગઈ છે. ગુંદરે ઘણી તડકી છાંયડી જોઈ છે. ગુંદરું ગામને ચાવલ જલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લખાયું છે. મારા કોમળ પગલાંને સાચવતું આ ગુંદરું આજે મારા ધીમે ધીમે ઉગી રહ્યું છે. હું રોમાંચિત બની જાઉં છું. ઉઠવાણીને પાછળ જોઉં છું તો મારા ગુંદરે કાળોતરો ડંખી ગયો છે. એના માથે કાળા શિંગડા ઉગી ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું ગુંદરું? પાદર વડની વડવાયું રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઊંડું છું મારા ગામના. મિત્રોને વિનંતી છે કે મારા ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. શેર કરજો અને મારી વાત તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો.